હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મોર્નિંગના 8 વાગે. એન્ડ હું બી જલ્દીથી મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરીને વ્લોગ કરીશ આગળ કન્ટિન્યુ. હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. એન્ડ હું બી મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરીને આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ ઉપર. એન્ડ કરીશ અત્યારે રીડિંગ કન્ટિન્યુ. અત્યારે ચાલી રહ્યું છે રિઝનિંગ. સો હજી સ્ટાર્ટ જ કર્યું છે. એ માટે લાગતું હતું તો બહુ વધારે જ હાર્ડ, બટ એટલું છે નહીં, કંઈ ટ્રાય કરશું તો બધું થઈ જશે. એન્ડ મારી રિઝનિંગની તૈયારી કંઈક આ રીતે ચાલી રહી છે. રિઝનિંગ હજુ મેં સ્ટાર્ટ જ કરેલું છે. સો લાગતું હતું કે બહુ હાર્ડ હશે, બટ એટલું બધું કંઈ છે નહીં. તમે કન્ટિન્યુ ફોકસ એની પર રાખશો સો બધું તમારે થઈ જશે. એન્ડ જે તમને નથી આવડતું એને તમે બુકમાં લખીને ટ્રાય કરશો, પ્રેક્ટિસ કરશો, સો જરૂર તમને ફાવી જશે. એન્ડ અત્યારે હું બી કરીશ મારું રિઝનિંગ સ્ટાર્ટ. સો એ યુટ્યુબમાંથી વિડીયો જોઈને કરીશ. સો અત્યારે વ્લોગ શૂટ નહીં થઈ શકે. સો વિડીયો કમ્પ્લીટ કરીને કરીશ આગળ વ્લોગ કન્ટિન્યુ. એન્ડ અત્યારે વાગી ગયા છે બપોરના 2. સો પહેલાં તો હું જલ્દીથી જમી લઈશ એન્ડ પછી કરીશ આગળ વ્લોગ કન્ટિન્યુ. એન્ડ ફાઇનલી હું બી જમીને આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ ઉપર. એન્ડ કરી દઈશ સ્ટેટિંગ મારું કન્ટિન્યુ. એન્ડ રીડિંગ કરતાં કરતાં વાગે છે સાંજના 5:30. એન્ડ ઊભી ગ્રાઉન્ડ જવા માટે નીકળી ગઈ છું. એન્ડ પહોંચી ગઈ છું ગ્રાઉન્ડ. એન્ડ અમારી રનિંગ એક્સરસાઇઝ વગેરે કરી દીધું છે સ્ટાર્ટ.
એન્ડ અમારું વર્કઆઉટ બી થઈ ગયું છે ફિનિશ એન્ડ બ્લોગ બી કરીશ અહીં સમાપ્ત. પસંદ જ આવ્યું હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક